एक कदम स्वच्छता की ओરના સૂત્રને સાર્થક કરવા જામનગર મહાનગરપાલિકાની કડક કાર્યવાહી છેલ્લા 7 દિવસમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારોની ખાણીપીણીની લારીઓ, ગલ્લા, હોટલ, રેસ્ટોરન્ટ સહિત કમર્શિયલ એકમોમાં તપાસ હાથ ધરી હતી। એક સપ્તાહની આ જ કામગીરી દરમિયાન મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં ખાણીપીણીની ચીજવસ્તુઓ વેચતા કુલ 842 દુકાનદારોને સ્વચ્છતા જાળવવા અંગે નોટિસ ફટકારી છે। સાથે જ કચરાનો યોગ્ય નિકાલ કરવા, સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખવા માટે કડક સૂચના આપી છે। અધિકારીઓની સ્પષ્ટ ચેતવણી છે કે જો આ સૂચનાઓનું પાલન નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં દુકાનદારો અને વેપારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। ગયા અઠવાડિયે સ્વચ્છતાને લઈ 250 જેટલા દુકાનદારો પાસેથી 90,000 જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો। જે ધંધાકીય એકમો છે જેમાં હોટલો આવી જાય, દુકાનો આવી જાય, રેકડી ધારકો આવી જાય, ચાની દુકાનો આવી જાય, પાનની દુકાનો આવી જાય, આ બધા એકમો કે જ્યાં વધુ કચરો થાય છે અને તે લોકો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી તેઓને આ નોટિસ આપી અને જાણ કરવામાં આવેલી છે। જે નોટિસના મુખ્ય મુદ્દાઓ જોઈએ તો તેઓએ ડસ્ટબિન રાખવું ફરજિયાત રહેશે અને તેઓને ત્યાં જે ગ્રાહકો આવતા હોય એ ડસ્ટબિનમાં જ કચરો નાખે તે જરૂરી છે। પછી ઘણી વખત આપણે જોયું હશે કે સફાઈ થઈ ગયા બાદ પણ જ્યારે દુકાનો ખુલે ત્યારે સાફ કરી અને કચરો બહાર ફેંકતા હોય છે અને રાત્રે પણ બંધ કરે ત્યારે કચરો બહાર ફેંકતા હોય છે, તો એ કચરો બહાર ન ફેંકવા જણાવવામાં આવેલું છે। એ ઉપરાંત પાણી બહાર ઢોળતા હોય છે એ પણ ના ઢોળવાનું એ પણ આમાં જણાવવામાં આવેલું છે।